ખતરનાક કિંગ કોબ્રા તમામ ઝેરી સાપોમાં સૌથી લાંબો છે. તેથી જ તે સાપના રાજાના વિરોધ માટે મજબૂત દાવો કરે છે. આ શક્તિશાળી સરીસૃપ મોટાભાગના અન્ય સાપ ખાય છે અને જંગલીમાં દાયકાઓ સુધી જીવી શકે છે, કારણ કે તેઓ લાંબા સમય સુધી ખાધા વિના જીવિત રહી શકે છે અને તેમને વધુ પાણીની જરૂર પણ હોતી નથી. મોટાભાગે એશિયાના વરસાદી જંગલો અને સ્વેમ્પ્સ જોવા મળતા કિંગ કોબ્રા વાંસ અને મેંગ્રોવની ઝાડીઓ જેવી ગીચ વનસ્પતિ સાથે રહેઠાણને પસંદ કરે છે. માદા કિંગ કોબ્રા એક સમયે 10 થી 30 ઈંડા મૂકે છે. સાપ સામાન્ય રીતે વસંત ઋતુમાં ઈંડા મૂકે છે. આ ઈંડા 45 થી 70 દિવસમાં બહાર આવે છે અને તે પછી જ કોબ્રાનો જન્મ થાય છે. સાપના ઈંડા આકારમાં લંબચોરસ હોય છે. આ વિકાસશીલ સાપને તેના ઈંડાની અંદર વિસ્તરણ કરવાની મંજૂરી આપે છે. સાપના ઈંડાનું કદ 1 થી 5 ઇંચ સુધીનું હોય છે. જ્યારે માદા કોબ્રા તેના ઈંડા મૂકવાની તૈયારી કરે છે, જે સામાન્ય રીતે વસંત ઋતુમાં થાય છે, ત્યારે તે પાંદડા અને ડાળીઓનો માળો બનાવે છે. તેણે જે ઈંડા મૂકે છે તેને બચાવવા અને સાચવવા માટે તે દિવાલો તેમજ કવર પણ બનાવે છે. ક્લચ અથવા ઈંડાના જૂથમાં 50 જેટલા ઈંડા હોઈ શકે છે. સાપના ઈંડા બહાર ન આવે ત્યાં સુધી તે ઘણા મહિનાઓ સુધી માળાની રક્ષા કરે છે. શરૂઆતથી જ બચ્ચાઓ પોતાની સંભાળ રાખવામાં સક્ષમ છે અને જો જરૂરી હોય તો ડંખ પણ મારી શકે છે. કિંગ કોબ્રાને ઈંડામાંથી બહાર આવવાથી સંપૂર્ણ પરિપક્વતા સુધી પહોંચવામાં લગભગ 4 વર્ષ લાગે છે. મોટાભાગે તેઓ લડવાને બદલે ભાગવાનું પસંદ કરે છે અને 12 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. મોટાભાગના સાપની જેમ કોબ્રા પણ હિંસ કરે છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ તેના શિકારીઓની પીછેહટ કરવા માટે સંકેત આપવા માટે પણ કરે છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.